સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ ને ગાંધીનગર જગદીશભાઈ સાહેબ તમારી રાહ જોઈને બેઠું છે અરવલ્લી. ત્યાં તમે પહોંચો એવી વિનંતી કરું છું. 3 જિલ્લા નહીં, આવતી 4 તારીખે 7 જિલ્લાનું સંમેલન થાય એવું કંઈક કરો એવી મારી વિનંતી છે આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ. બોલો સદારામ બાપાની. આજે અહીંયા આખો સમાજ ભેગો થયો અને આપણી જયકારામાં અવાજ ના હોય બરોબર. જગદીશજી ઠાકોર સાહેબ એમના બેસાતું નહીં તો ખુરશી લઈને બેઠા છે. એમને ખબર પડવી જોઈએ કે એમણે આખી જિંદગી જે સમાજ માટે મહેનત કરી એ સમાજ આજે ખૂબ આગળ વધ્યો છે. બોલો સદારામ બાપાની. તમારા અવાજમાં કરંટ હોવો જોઈએ. અને આજે ઓગણનાથ ભગવાનની જગ્યા ઉપર ભેગા થયા છે. બોલો ઓગણજી મહારાજ કી. આજના આ બંધારણ સભાની અંદર ઉપસ્થિત તમામ સંતો, તમામ મહંતો, તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, અહીંયા બંધારણનું વાંચન થયું, બંધારણના નિયમો નક્કી થયા. આ નિયમો શા માટે? એવી શું જરૂર પડી સમાજમાં કે બંધારણ બનાવવું પડે? ને બંધારણ એક એવું બંધારણ જેનો અમલ પણ થાય, જેની માટે તાલુકે તાલુકે, ગામડે ગામડે બંધારણ માટેની સભાઓ થઈ, નક્કી થયું, પૂછવામાં આવ્યું કે શું ખૂટે છે, શું તકલીફ પડે છે. અને એ બધું છેલ્લા 1-2 મહિનાથી જે મિટિંગો ચાલતી હતી, તમામ લોકોએ પોતાનો મત મૂક્યો, તમામ પીડા મૂકી, તમામ તકલીફો મૂકી, અને એના અંતે નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે, આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે, સમાજને જે પીડા આપતા પ્રશ્નો છે, આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે. બીજા સમાજો જે રીતે આગળ વધ્યા, ટેકનોલોજીમાં આગળ વધ્યા, અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળ્યા, વ્યસન મુક્તિ તરફ વધ્યા, શિક્ષણની દિશા પકડી, એ સમાજો જે રીતે આગળ વધ્યા, તો આપણે શું ખૂટે છે? એક એવો સમાજ આપણે જેની જોડે જમીન જાગીરી, એક એવો સમાજ જેના માથા પર પણ તકલીફો પણ એટલી જ છે. ત્યારે આજે આ તમામ આગેવાનો, આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી, આ જે આગેવાનો આવ્યા છે સમાજના આગેવાનો આવ્યા છે. સમાજની ચિંતા કરવાની, સમાજની ચિંતા જે વર્ષોથી કરે છે, એ ચિંતા અને ચિંતાની સાથે અનુભવનું ભાથું લઈને આવ્યા છે. અહીંયા સંતો આવ્યા છે આશીર્વાદ આપવા માટે. આ સંતો એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે સંતો હંમેશા પોતાના અનુયાયીને એક જ આશીર્વાદ આપતા હોય કે સુખી થાવ. જ્યારે સુખી થવાનો આશીર્વાદ આપવા માટે આવ્યા હોય ત્યારે આ સંતોને પણ એવું લાગ્યું છે કે ગૌ બંધારણ એવા નિયમો બની રહ્યા છે જેના થકી આ સમાજમાં તમામ બદીઓ, તમામ તકલીફો દૂર થઈ અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધી શકે. એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે આ બંધારણનો 100% અમલ થાવ અને સુખી થાવ એવા આશીર્વાદ આપવા માટે આવ્યા છે. દોસ્તો, આગેવાનો ચિંતા કરે, આગેવાનો વાત મૂકે, પણ આ વાતમાં આપણે તમામ રીતે હંમેશા એક જ વાત મૂકીએ છીએ કે રાજનીતિ, રાજનીતિ, રાજનીતિ. રાજનીતિ આવતી જતી રહેવાની. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ આવી ગયો. સત્તાની લડીઓ ચાલવાની, એ લડાઈ ચાલે છે ને ચાલતી રહેવાની. પણ જે લોકોનું આપણે નેતૃત્વ કરીએ છીએ, જે સમાજમાંથી આવીએ છીએ, એ સમાજને સાચી વાત, સાચી દિશા આપવાનું કામ આપણે નહીં કરીએ તો આવનારી પેઢી માફ નહીં કરે. આજે અહીંયા તમામ આગેવાનો બેઠા છે ત્યારે તમે જોયું હશે કે હજારો લોકો આવ્યા. હું પોતે, હું મારા પત્ની 2 આવ્યા છે. આ ગેલી મેને આમંત્રણ આપ્યું હતું. એ મને ના પાતી ઉભા ના કરતા, કારણ કે મારા પપ્પા આવ્યા છે, મારા ઘરનાને લઈને આવ્યો છું. મેં કહ્યું કે ગેલી મેને કાલ મેળું માર્યું સાહેબ કે સજોડે આવજો, નહીંતર નિયમનું પાલન કોણ કરશે? મારી બહેનો અહીંયા બેઠી છે બધી. સાહેબ, બંધારણ બન્યું અને બંધારણનો અમલવારી આપણે કરવી જ પડે. પણ આમાં 2 સૂચનો છે મારા. મને સૌથી સારી જો બાબત લાગી હોય તો તમે વૈશાખ સુદ ને એટલે 15 દિવસના આખા વર્ષના 30 મુહૂર્ત નક્કી કર્યા.
લગ્નની સીઝન 2 હોય અને મહિનાનો વૈશાખ, આ 2 મહિનાની જે લગ્નની નક્કી કરી તમે મુહૂર્ત, આ મુહૂર્તમાં જો લગ્નો થશે ને તો સાહેબ અડધી તકલીફ તો એમની દૂર થઈ જવાની આપે. એનું કારણ છે કે આહિર સમાજ, હું આહિર સમાજના સાહેબે ગયા છે, હું ગયો છું, બધા ગયા છે. બટેજી 13ના દિવસે એક જ દિવસે આખી રાત લગ્ન થાય ઘરે ઘરે, આખા ગુજરાતમાં આખો સમાજ ઘરે ઘરે લગ્ન થતા હોય. કોઈ જગ્યાએ 15 લોકો બેઠા, કોઈ જગ્યાએ 20 લોકો બેઠા હોય, પણ એ તમામ જગ્યાએ 10 લોકો, 15 લોકો, 20 લોકો, એટલે કોઈ ખોટા ખર્ચા થાય જ નહીં, ખોટા દેખાવા થાય જ નહીં. એટલે આ જે નક્કી કરે છે આ નિયમ, હું આ બંધારણ નક્કી કરનારા તમામ આગેવાનોને અભિનંદન પાઠવું છું કે આ નિયમ થકી તમારી 50% તકલીફો એમની દૂર થઈ જવાની. પણ આ બીજી વાત કરું, તમે 16 નિયમ બનાવ્યા, 17મો નોંધ લખી છે, પણ 17મો નિયમ પણ બનાવો. આપણા તો બોલામણા બંધ કરો. આવી ગયું? આ બોલામણા એટલે શું મને ખબર પડે. આપણે ત્યાં કોઈ માદું પડે તો એના ઓશિકા નીચે 10, 20 રૂપિયાની, 50 રૂપિયાની નોટ મૂકવાનો રિવાજ કેમ? તો કે આને દવાખાનાનું બિલ ભરવામાં તકલીફ ના પડે. આ રિવાજ એના માટે કરેલો. પછી તો 10,000 રૂપિયાનું દવાખાનાનું બિલ ના 2 લાખ રૂપિયા તો બોલામણા વાપરી નાખે. આ ના ચાલે. તમારે ખોટા ખર્ચામાં નીકળવું પડે બા. પણ આ બંધારણ બન્યું, સૌથી પહેલા સ્ટેજ વાળાને શપથ લેવડાવજો. રસ્તામાં આવતો તો મારા કમાન્ડો સુરપાલસિંહ છે. સુરપાલસિંહ મને કે સાહેબ આ બંધારણ તો બનશે, પણ આ સમાજનું બંધારણ પૈસા વાળા ને વગદાર આગેવાનો ઉપર લાગુ પડશે તો ચિંતા ના કરો, સ્ટેજ ઉપર જઈને વાત તો કરશું. અમારા દશરથજી અત્યારથી બી આય ત્યારે દશરથજીના દીકરાને લગ્ન છે આ મહિને. પણ તમને કહું, હું મારા પપ્પાનો આભાર માનું કે મારા દીકરાના 10 થી 15,000 માં લગ્ન કરી દીધા એમને. મને સાહેબ કોઈ કહેવા નહીં આવ્યું કે ખવડાવવું પડે કે બીજું ત્રીજું. મને આનંદ છે. અને ખરો પ્રસંગ તો કુટુંબ કબીલા વચ્ચે મજા આવે. તમે 5,000 લોકોમાં કોને મળો? જાનૈયા આપણા માટે બધા જ માટે સન્માનીય હોય. આપણા દીકરા દીકરીના લગ્નમાં આવ્યા હોય તો આપણા માટે બધા માટે સન્માનીય છે. એટલે આ નિયમ જે બનાવ્યા છે આ નિયમનું પાકી અમલવારી આપણે કરવી જ પડે, અને તો જ સમાજનું ઉત્થાન થાય. અને હમણાં એમણે વાત કરી જ્ઞાનીબેને સદારામ ધામની કે 10-11 વીઘા જગ્યા લઈ લો. ત્યારે તમે જુઓ કે આ સમાજના જે લોકોમાં તાકાત છે, જે લોકો જોડે પૈસા છે, એવા લોકો બધા 1-1 વીઘો જગ્યા આપવાની વાત કરી. ત્યારે હું, લવિંગજી કેસાજી અને સ્વરૂપજી ઠાકોર 11 વીઘા જગ્યા આપીએ છીએ. તમે ત્યારે કરો ત્યારે. અને એથી આગળ બીજું કહેવા આવ્યો છું તો 26મી જાન્યુઆરી રાતના 3 વાગે બોલાયા છે મેં તમને. ખબર છે ને? એ 26મી જાન્યુઆરી રાતના 3 વાગે ખાલી એમની હાથો મારવા નહીં બોલાયા. 26ની રાતના 27ને ઉગતો પર તમારા શિક્ષણની દિશા નક્કી કરે એનું ભૂમિપૂજન કરવા માટે બોલાયા છે તમને. ગાંધીનગરમાં એક એવી સંસ્થા બને જે સંસ્થા થકી સમાજના દીકરા દીકરીઓ ત્યાં પણ ભણી શકે. હું સાહેબનો આભાર માનું. અહીં જગદીશજી ઠાકોર સાહેબ, બળદેવજી, મારા પપ્પા ખોડાજી ઠાકોર બધા બેઠા. શક્તિ વિદ્યાલયનો પાયો નાખ્યો એમણે. એની સાથે અહીંયા ચંદનજી બેઠા છે, એને પાટણમાં પણ પાયો નાખ્યો. હમણાં આપણી વચ્ચે બીજા આગેવાનો પણ ગયા. કેસાજીએ દિયોદરમાં જે સંસ્થા ચલાવે છે, આ કોઈ નાની વાત નથી. અહીંયા બાબરમાં જ્ઞાનીબેનને ચલાવે છે. હમણાં સ્વરૂપજીએ મુહૂર્ત કર્યું. અમારા લવિંગજી ઠાકોર રાધનપુરમાં ચલાવે. તમામ જગ્યાએ સમાજના આગેવાનો તો મથે છે. સમાજના આગેવાનો શિક્ષણની સ્કૂલ બનાવશે. પણ આ જગદીશભાઈ, બળદેવજી, ખોડાજી, મારા પપ્પા બધાનો પ્રશ્ન શું છે ખબર છે? કે અમે સ્કૂલો કોલેજો તો બનાવી દઈએ, પણ તમારા દીકરાઓને મોકલશે કોણ? તમે મોકલતા નથી એટલે એનું ઘડતર નથી કરી શકતા. આજે સમાજ જાગ્યો છે, સમાજમાં ભૂખ છે, પણ એ દિયોદર છોડીને એમને અમદાવાદ આવવું પડશે. અમદાવાદ ગાંધીનગર છોડીને અમેરિકા જવું પડશે.
તો જ આગળ વધશો. તમારે સમાજમાં ભૂખ લગાડવી જ પડે, એની ભૂખ સમાજના સર્વાંગી વિકાસની. આ સંસ્થાઓ જે બની રહી છે, આ સંસ્થામાં આપણા દીકરા દીકરીને મૂકો. અને હમણાં ભરતસિંહભાઈએ એક બહુ પીડા વ્યક્ત કરી, બોલી ના શક્યા, પણ હું તમને કહું કે સંસ્થા બનતા બનાવી દઈએ છીએ, એનો નિભાવ કરો, એને ચલાવી, એથી વધારે કાઠું કામ છે, ખૂબ કાઠું કામ છે. ત્યારે વિનંતી કરું છું તમને, દીકરા દીકરીઓને ભણવા માટેની વ્યવસ્થા જે ઊભી થઈ રહી છે એમાં મોકલો. આ ભરતીજી ને રામાજીના બેઠા છે, એમણે કલોલની અંદર ઠાકોર ભવન બનાવ્યું. કેટલા નામ લઉં, આમ કહેવા જઈએ ને તો ગુજરાતમાં આજે આપણી 50 સંસ્થાઓ છે. પણ આ સમાજે દીકરા દીકરીને ભણવા માટે પેટે પાટા બાંધીને ભણાવવા પડશે. તમે આપણે બીજા સમાજોની ઈચ્છા નહીં કરી શકીએ. એ પાટીદારનો દીકરો આખી દુનિયામાં ભણવા જાય, કમાવા જાય. એ ચૌધરીનો દીકરો સવારે 3 વાગે દોડતો હોય, એ રવારીનો દીકરો સવારે 4 વાગે એ મહેનત કરતો હોય, એ પંચાલ પ્રજાપતિ દરજીનો દીકરો. આ તમામ સમાજો, આ સમાજોની એટલે વાત કરું છું કે આ સમાજો સુખી થયા તેમાંથી શીખવું પડશે. એની ઈચ્છા કરે મેળ નહીં પડે, થાકી જઈશું આપણે શીખવું પડશે અને આપણે એમના સમોડિયા બનવા માટે મથવું પડશે. માલધાર રાખો તો માલધાર પણ એવું રાખો કે આપણી ગાયો ભેંસો એનું જે દૂધ ભરાય છે આની પર ચર્ચા થવી જોઈએ. ખેતી કરો તો ખેતીની ચર્ચા થવી જોઈએ, ધંધો કરો તો ધંધાની ચર્ચા થવી જોઈએ. આજે આપણા દીકરા દીકરીને સારું ભણાવો. બીજો બેન એક નિયમ નહીં કીધો, પણ આજે કહી દઉં કે ગામની કમિટી તમે બંધારણની તો બનાવશો, તો એની સાથે એક એવી સમિતિ પણ જોવી જોઈએ કે જે દીકરીનું માગું આવ્યું છે એ તમારા ગામમાં રહેલો એ નબીરો, એ કુંવર, એ વરરાજા વ્યસન તો નહીં કરતો ને. દીકરી જે ગાય જેવી દીકરી, કે લાડકોટથી ઉછરી દીકરી, અને જેને દારૂ પીવો હોય ને જેને દારૂ પી મજા કરવી હોય એને વાંઢા મરી જાવ. બીજી દીકરીઓની જિંદગી ના બગાડો. પણ એક વાત ટકોર તો કરું. હમણાં બેને કહ્યું કે છૂટાછેડા જે ઝાડની નીચે બેન થાય ને એ ઝાડે સુકાઈ જાય. પણ આ સમાજનો આભાર માનું, આ સમાજને વંદન કરું સાહેબ કે આ સમાજનો કોઈ મા બાપ ઘરમાં નહીં હોય અને આ સમાજમાં છૂટાછેડા કરવા હોય ને એટલે લોઢાના ચણા બરોબર છે સાહેબ. આ એ સમાજની વાત કરું છું. સ્ત્રીને સન્માન આપનારા, સ્ત્રીના ઉપાસકો, સ્ત્રીની ચિંતા કરનારા આપણે લોકો. હમણાં મારી પત્નીએ કહ્યું, હમણાં ચર્ચા ચાલતી, મા બાપની ચર્ચા ચાલી તો દીકરીની ચર્ચા ચાલી. એને એવી વાત કરી કે આપણા સમાજમાં તો દીકરીઓને ખૂબ સાચવે, પત્નીઓને ખૂબ સાચવે. અને હમણાં કેસાજી મેં કહ્યું, કેસાજી મેં કીધું તમે આ નિયમ બનાયા આતાથી લાગુ પડે ને, આજથી જ લાગુ પડે ને, જૂનું કઈ નહીં ને. મારા લવ મેરેજ છે પણ ભાગીન નહીં કર્યા મેં. 1997 માં ભાગીન નહીં કર્યા. મારા સાસુ સસરા, મારા મા બાપ અને સવિશેષ મારા પિતાશ્રી બેઠા છે, એમનો આભાર માનું, ઋણી છું એમનો કે 1997 માં કઈ પરિસ્થિતિ હશે અને એ વખતે બે પરિવારોની સંમતિથી અમે લગ્ન કર્યા હતા. સાહેબ તો ત્યાં જ રહે છે નરોડામાં. પણ આપને બે હાથ જોડે વિનંતી કરું છું, આ સમાજ એક કેમ થયો છે ખબર છે? આટલી મોટી સંખ્યા કેમ છે સાહેબ? હું 2 કિલોમીટર ચાલીને આવ્યો. નટુજીને તકલીફ પડી હશે, 1 કિલોમીટર પોણો કલાક થયો. આટલા બધા લોકો કેમ આવ્યા? આ બંધારણની ચિંતા, એ ચિંતા તો ખરી, પણ તોય આટલા બધા લોકો કેમ આવ્યા એ ખબર છે કેમ આવ્યા? આ સ્ટેજ ઉપર બેઠેલા તમામ રાજકીય આગેવાનો રાજકારણ ભૂલીને સમાજ એક કર્યો છે એની ચિંતા કરવા માટે ભેગા થયા છે. આ એટલે આવ્યા છે. અને એટલે કહું છું કે આપણે ભેગા છીએ તો સમાજ તો બચારો રાહ જોઈને બેઠો છે. સમાજ તાકાતવર છે. સમાજે તમને સિંહ ગર્જના કરવાની તાકાત આપી અને તમે બકરી બની જાઓ તો એમાં સમાજનો શું વાત? સમાજે તાકાત આપી, સમાજે ચિંતા કરીને આટલા મોટી સંખ્યા ભેગા થયા છે. હું કેસાજી, કેમજીભાઈના, મુકેશભાઈના બધા જે કંઈ આયોજન કર્યું છે જ્ઞાનીબેન બધાને હું અભિનંદન પાઠવું છું કે તમે ખૂબ સરસ આયોજન કર્યું છે અને ખૂબ સરસ ચિંતા કરી એવું બંધારણ બનાવ્યું છે. સાહેબ આના 2 વર્ષ પછી જોજો
જ્યારે અમે વ્યસન મુક્તિની વાત કરતા ને તો સાહેબ આપણા જ લોકો હસતા હતા અમારા ઉપર, એટલે કેવી રીતે તમે વ્યસન મુક્તિ કરાવશો? આજે સાહેબ આ સમાજમાં 95% વધારે વ્યસન મુક્તિ આવી છે. હમણાં કેસાજીએ બહુ સારી વાત કરી કે તમે વ્યસન મુક્તિની વાત તો કરો છો પણ દારૂ પીનારા દવાઈ આવવાનું બંધ થઈ ગયા. અહીં બેઠેલા બધા વ્યસન મુક્ત છે, અહીં બેઠેલા કોઈ વ્યસન નહીં કરતો. પણ મેં કીધું એક બીજી વાત કરવી છે. બેનો પડી કયો ના ખાય ને, માફ કરો, તમે અમારી આબરૂ છો. તંદુરસ્ત પેઢી માટે, આ સમાજના આવનારા ભવિષ્ય માટે બેનો પડીકી ખાય, સાહેબ આ કેવી શરમજનક બાબત છે. બે હાથ જોડું અને એમના ઘરવાળાને કહું કે તમે મસાલો ખાતા હશો ત્યારે પડીકી ખાવા લાગ્યા અને તમે બે ખાતા હશો તો દીકરી તો ખાવાના જ છે. એટલે પડીકીઓમાંથી બહાર નીકળો. તંદુરસ્ત પેઢી, આવનારું પેઢીને સબળ સક્ષમ જીવન આપવું હોય તો શિક્ષણ, સંસ્કાર, વ્યસન મુક્તિ આ બધું જ જોડે રાખવું પડશે. તમારે ધંધા રોજગારની સારી દિશા નક્કી કરવી હોય તો કેલ્ક્યુલેટ જિંદગી જીવવી પડશે. તમારા રૂપિયાને યોગ્ય મેનેજમેન્ટ કરવું પડશે. હમણાં મને એ પણ તમને કહું કે જ્યારે 50 વીઘાનો ખેડૂત ખાતેદાર આપણો વર્ષના અંતે બિયારણના પૈસા ઉછીના લેવા જાય ત્યારે શરમ આવે. તો પાક તો આપણો એટલો છે, 5 વીઘાના ખેડૂત ખાતેદાર જોડે ઉછીના માંગીએ ત્યારે સમાજની દશા શું થાય? એટલે વિનંતી કરું કે સારી ખેતી કરો, સારું મેનેજમેન્ટ કરો અને પૈસાની સારી બચત કરો. પણ આજે જ્યારે તમે બધા અહીં આવ્યા છો ત્યારે 26 જાન્યુઆરીનું આમંત્રણ આપું છું અને રાતના 3 વાગે એટલે કે આ સમાજની એકતાનો પરચો બતાવશે. આવશો ને બધા? તો બે હાથ ઊંચા રાખીને તાળીઓ પડે ખબર પડે અને ખખડી પડે તો જ ખબર પડે કે આવવાના છો. ઘણા બધા પૂછ્યું કે રાતના 3 વાગે કેમ? ત્યારે બધા બેઠેલા આગેવાનોને આમંત્રણ આપું છું અને તમને આમંત્રણ આપું છું. આ સમાજે સમયાંતરે પોતાની એકતાનો તાકાતનો પરચો બતાવવો જ પડે. આજે જે ઓગણનાથ ભગવાનની અંદર મળ્યા છીએ, હું બાપજીને વંદન કરું છું કે જ્યારે આપણને જરૂર પડી ત્યારે આ ઓગણની ભૂમિ આપણા માટે હંમેશા તૈયાર હોય છે અને તમામ રીતે આવકારવા તૈયાર હોય છે. ત્યારે બાપુને હું વંદન કરું છું. દોલતરામ બાપુ બેઠા છે, ઋષિ ભારતી બાપુ બેઠા છે, આ તમામ સંતોને વંદન કરું છું. અને આપણા સદારામ બાપાની જગ્યાના દાસ બાપુ બેઠા છે. એકવાર જોરદાર આ સંતો માટે તાળીઓ પાડી. અને બળદેવગીરી બાપુ, એમના ચહેરા પરની ચમક જ તમને કઈ બતાવે. અને બાપુની વાતમાં ક્યારેય ઢીલાશ નહીં હોતી. ત્યારે હું અવનાથ ભગવાનને પ્રાર્થના કરું કે જે બંધારણ બનાવ્યું છે, આ બંધારણ થકી આ સમાજ તમામ રીતે અમલ કરશે અને આવનારા સમયમાં આ સમાજ સોળે કળાએ ખીલશે. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. બોલ સદારામ બાપાની ખખડી બોલો, ચોખ્ખું ગીત, ચોખ્ખો અવાજ, ચોખ્ખી ધરા છે, અનાજ છે. અને તોય તમારી આ જગદીશભાઈ આટલી ઉંમરે હજુ પડતી બેઠા. અમરેશભાઈ એક વાર જોરદાર બોલો સદારામ બાપાની, બોલો ગરજી મહારાજ કી, બોલો વેલાત બાપુ કી. અસ્તુ જય હિન્દ, જય જય ગુજરાત. આપણે સૌએ આભાર અલ્પેશભાઈ સાહેબ.